I want to talk about day care house and specifically child day care house. અહીં પશ્ચિમમાં હું જે વાત કરું બસ તૈયારી છે ભારતમાં ચેપ લાગી જવાની, લાગી ગયો તો છે જ, પણ મહાનગરોમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, બેંગ્લોર, અમદાવાદ આવા મોટા નગરોને ચેપ લાગી ગયો છે. અહીં પતિ અને પત્ની બંને જણા પૈસા કમાશે જ અને હજારો રૂપિયાની આવક હોય છે, ભણેલા હોય છે, લાયક છે, માટે કંપનીઓ સારા પગાર આપતી હોય છે, ગાડી બંગલા આપતી હોય છે. હવે જોડે રહે છે એટલે બાળક તો થઈ જાય છે. હવે એવા સમયે પત્ની 2-4-6 મહિના નોકરી ન જાય તો કેમ ચાલશે? હવે બાળક તો 2-3 વર્ષનું થશે. તો અહીંયા તો જેવું જન્મે છે ત્યારથી જ એક બાઈની એપોઇન્ટમેન્ટ કરી દેવામાં આવે છે, જેને આપણે ત્યાં નોકરાણી કે આયા કહેવાય. બસ જન્મ આપ્યો એ ઉપકાર કર્યો, એ દિવસથી જ બાળકને સંભાળશે પેલી આયા. નહીં, અહીંયા દૂધ પીવડાવવાનો રિવાજ નથી, ધાવણ, કેમ કે એમાં તો માનું ફિગર, એની બ્યુટી ખલાસ થઈ જાય, એટલે એને તો દૂધ ને બોટલ ને વગેરેથી પહેલેથી જ તૈયાર કરવામાં આવે છે. આયા એ ફૂલ ટાઈમ ત્યાં રહેશે, બાળકનું ધ્યાન રાખશે. માં અને પિતા બંને જ બીજા દિવસથી પોતાના કામ ઉપર જશે, કેમ કે લાખો રૂપિયા આવવાના છે. હવે આ દિવસમાં 2-3 વખત સવારે બહાર જતા અને સાંજે બહારથી આવતા બાળકના રૂમમાં હાજરી આપશે અને આયા પાસેથી રિપોર્ટ કાર્ડ લેશે. આનો પૈસા ચૂકવાઈ જશે. હવે તમે મને સમજાવો, આ બાળક દિવસ જશે, મોટું થતું જશે, રહે છે કોની પાસે? જેની પાસે રહે છે એને જ પોતાનું સમજશે. પછી આપણે કહીએ પરદેશના બાળકો માતા પિતાને 15-17 વર્ષની ઉંમરમાં છોડીને જતા રહે છે, પણ પકડ્યા હતા જ ક્યારે માતા પિતાને કે છોડવાનો સવાલ થાય છે? જન્મની સાથે જ તો છૂટી ગયા હતા. હા, પછી થોડે મોટા થાય છે તો આયાના બદલે અહીં બાળકોના ઘર છે, જેને ચાઇલ્ડ ડે કેર, બસ ત્યાં બાળકને લઈ જાય, મૂકી જાય. આપણે સવારે નોકરી જાઓ, સાંજે પાછા આવો ત્યારે બાળકને લઈ આવવાનું. હા, એ લોકો બહુ સારું રાખે છે, પુષ્કળ ત્યાં ટોયઝ હોય છે, રમકડા હોય છે, એની તાલીમ આપે છે, નાસ્તા એ પ્રમાણે આપે છે, બધું જ સાચવે છે. પણ બાળકને આ લોકો સાચવશે. અને બસ 2-5 વર્ષનું થશે, બસ 2-5 વર્ષનું થયું, હવે તો સ્કૂલે જશે. સ્કૂલે લેવા મૂકવાની ગાડી છે, સ્કૂલ પણ ધ્યાન રાખે છે. પાછો સમય બચશે તો સ્વિમિંગમાં જશે, સ્કેટિંગમાં જશે, કોઈ સ્પોર્ટ્સમાં જશે, માર્શલ આર્ટમાં જશે, ડાન્સમાં જશે. પાછો ટાઈમ વધતો હશે તો ડે કેરમાં જશે. આવશે વીકેન્ડમાં મળી લઈશું બાળકોને. હવે પછી જ્યારે 17-18 વર્ષનું બાળક થાય છે ત્યારે માં કે બાપ માટેની કોઈ વિશિષ્ટ લાગણી તો હોતી જ નથી. કેવી રીતે હોય? કેવી રીતે હોય? બસ બાય બાય.
17-18 વર્ષના છોકરાઓને અહીંયા નોકરી મળી જ જાય છે, તરત શોધી કાઢે છે. અને ભાડાનું મકાન લઈને જીવતા થઈ જાય છે. શક્ય હોય તો રવિવારે રજા હોય તો મળી આવે, નહીં તો ફોન કરી દે. બસ, નથી મા બાપને બાળકોની જરૂર, નથી બાળકોને મા બાપની જરૂર. ખબર નથી કોણ કોની ભૂલની સજા ભોગવે છે.